હળવદ અને માળિયાના ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પાવર ગ્રીડ કંપની દ્વારા આપવામાં આવેલું વળતર ઓછું હોવાની રજૂઆત કરી છે। 2 વર્ષ પહેલા પાવર ગ્રીડ કંપનીએ પ્રતિ ચોરસ મીટર ₹2000નું વળતર આપેલું હતું, જ્યારે આ વખતે 1000 રૂપિયાથી પણ ઓછું વળતર આપવાની કંપનીએ જાહેરાત કરી છે। બંને વળતરમાં મોટો ફરક હોવાથી ખેડૂતોએ કલેક્ટરને રજૂઆત કરી છે, જે અંગે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવે અને ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તેમજ ખેડૂતોના વળતર બાબતે જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મારું નામ જાડેજા જયરાજસિંહ છે। હું ધુડકોટ ગામનો રહેવાસી છું। જે અવારનવાર જોયું છે કે ખેડૂત ઉપર જે શોષણની વાત આવે છે, ગવર્મેન્ટ કે કર્મચારી અત્યારે જે વટહુકમ જાહેર કરી દીધો કલેક્ટર સાહેબે કે તમારા ખેતરમાં થાંભલો નાખશું, 60,000 વળતર જોઈ તો લઈ લેજો અને ન લો તોય નાખશું। એટલે આ કઈ પદ્ધતિથી તમે શાસન કરવા માગો છો ખેડૂતો ઉપર? ટાઈમે પાણી જોતું હોય તો પાણી નથી મળતું, ઉરિયા જોતું હોય તો ઉરિયા નથી મળતું। અને અત્યારે જે GR બહાર પાડી અને ખેડૂતોને જે ધાકધમકીથી ડરાવવાના સરકારી માહોલથી જે ડરાવવાની કામગીરી કરી રહી છે ગવર્મેન્ટ, કે જોયું અવારનવાર જોયું કે આ થાંભલાનું વળતર છેલ્લા જય સાલ 50 લાખ, 55 લાખ, 60 લાખ ને 35 લાખ લગીના જે વીજ લાઈને આપેલા છે, જેટકોની લાઈન હોય કે અદાણીની લાઈન હોય, અત્યારે પાવર ગ્રીડ લાઈન જે 20 દિવસ પહેલા એક પેપરમાં આવ્યું તો કે કરોડોના નફા સાથે કામ કરી રહી છે અમારી કંપની। તો ખેડૂતોનું શોષણ શું કરવા તમે કરો છો? અને આ રીતે જો ખેડૂતોને તમે વધારે શોષણ કરવા માગશો તો ખેડૂતો આવનારા સમયમાં રસ્તા ઉપર નીકળશે, મામલતદાર કચેરી તાલુકા કે જિલ્લા કલેક્ટર કચેરી આવી અને ધરણા આપશે અને રસ્તાઓ પણ રોકશે। જો ખેડૂતોનું આ રીતે શોષણ કરવામાં આવશે ભવિષ્યના ગાળામાં અને આ વટહુકમ રદ કરવામાં નહીં આવે તો હરેક ગામડે ખેડૂત આગેવાનો સાથે રહી અને મિટિંગ કરવામાં આવશે અને તાલુકા લેવલે મિટિંગ કરવામાં આવશે। જો આ GR તમારો રદ ન થયો તો મામલતદારે આવનારા સમયમાં હરેક ગામમાંથી માણસો જે આવવાના છે અને કલેક્ટર કચેરીએ બેહવાના છે। આ કઈ રીતનું શોષણ છે? કઈ રાજનીતિને ધોરણે તમે કઈ વિચારધારાથી જે ખેડૂતોને શોષણ કરવા નીકળી ગયા છો? આ કઈ વિચારધારાથી તમે સંકળાયેલા માણસો છો કે ખેડૂતનું જે શોષણ કરવાની તમારી નીતિ સચિવથી લઈને કલેક્ટર કે મામલતદાર સુધી ખેડૂતોનો એક પ્રશ્નનો હલ ન થતો હોય? અને અત્યારે અમારે હળવદ તાલુકા અને માળિયા તાલુકામાં જે કામગીરી ખેડૂતોને ડરાવી ધમકાવી અને કામગીરી કરવામાં આવી રહી છે, કંપની પાસે તો કરોડો રૂપિયા છે, એટલે ખેડૂતોને સારું વળતર મળે તે માટે અત્યારે શાંતિપ્રિય ગાંધીજી ચિંતા માર્ગે નીકળે છે। પણ આવનારા સમયમાં અમે ધરણા આપીશું અને પ્રદર્શન પણ કરીશું કે ખેડૂત વિરોધી જે નીતિ છે એ તમારે બદલાવી પડશે અને ખેડૂતોને વધારે પડતા જે એનું પાકનું નુકસાની કે આવનારા ગમે એ પણ નુકસાન તમારે થાય એ ભોગવવાની તમે તૈયારી રાખો। પાવર ગ્રીડ કંપની એ ગવર્મેન્ટ નીચેની કંપની નથી, એ કેન્દ્ર સરકાર નીચે કામ કરે છે, પણ એ ખેડૂતોનું શોષણ જે કલેક્ટર સાહેબે કીધું સચિવથી લઈને આ વાતને બધાને જાણ જ છે, પણ શોષણ તમે અટકાવો અને આ શોષણ તમે નહીં અટકાવો તો આવનારા સમયમાં ખેડૂત તમારી સામે અને વળતો જવાબ આપવા માટે તૈયાર રહેશે। જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય। ડૉક્ટર બાબરભાઈ એંજિયા, ખેડૂત ખાતેદાર વરલુસર। અમારી છેલ્લા 6 મહિના થયા અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબ પાસે, કલેક્ટર સાહેબ પાસે વારંવાર નિવેદન કરવા માટે કે આવેદન આપવા માટે કે કોર્ટમાં કેસ ચાલવા માટે તમામ ખેડૂતો આશરે 50થી 60 ખેડૂતો દર વખતે હાજર રહી અને અમારી માગણીને દોહરાવવા માટે અને સમજાવવા માટે અમે ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ છેલ્લા કલેક્ટર સાહેબની મિટિંગ પછી કલેક્ટર સાહેબે જે ઓર્ડર કર્યો એ કલેક્ટર સાહેબે એના અનુસંધાનમાં જંત્રીને ગણતરીમાં લઈ અને છેલ્લો ચુકાદો આપ્યો, પરંતુ જે તારીખે કલેક્ટર સાહેબે ચુકાદો આપ્યો એના અનુસંધાનમાં કેન્દ્ર સરકારની જે ગાઈડલાઇન્સ છે એ બી 14મી તારીખે સાંજે આવી ઓફિસમાં અને સવારે ચુકાદો આપ્યો। એટલે જે ચુકાદામાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે આ વળતર ચૂકવવાની પ્રક્રિયા જે છે આખી એ ફેર માર્કેટ વેલ્યુ પ્રમાણે ચૂકવવાની રહેશે। એટલે એમાં સામાન્ય પરિસ્થિતિમાં એને જંત્રી વેલ્યુ, સર્કિટ રેટ અને સ્ટેમ્પ ડ્યુટી અને સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે ચૂકવવાનું થાય, પરંતુ જે જગ્યાએ ફેર માર્કેટ વેલ્યુ વધી ગઈ હોય તો
તો ફેર માર્કેટ વેલ્યુને ગણતરીમાં લઈ અને કેન્દ્ર સરકારના આદેશ પ્રમાણે રાજ્ય સરકાર અને કલેક્ટરશ્રીઓએ ધ્યાનમાં રાખવાનું રહે. આમ છતાં બી કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ વગર પણ રાજ્ય સરકાર ઈચ્છે તો આમાં મુઆવજો વધારે આપી શકે છે. પરંતુ આજથી 2 વર્ષ પહેલાં જે કંપની બાજુમાં જ 1 કિલોમીટરના અંતરે નીકળી છે એને જે પ્રતિ ચોરસ મીટર 1000 રૂપિયા લેખે આ લોકોએ જે ચૂકવણું કર્યું છે અને ખેડૂતને મળી ગયા છે, એની 2 વર્ષ પછી પણ આ જ લાઈન નીકળે છે. તો એના અનુસંધાનમાં અમને અત્યારે ચુકાદા પ્રમાણે ચોરસ મીટરના માત્ર 1010 ભાગી અને ખાલી 100 રૂપિયા આપવા માગે છે અને 2 વર્ષ પહેલાં 1000 આપ્યા હતા. તો અમે અત્યારે કયા સંજોગમાં આ ચુકાદો સ્વીકારી શકીએ? એટલે અમારે ના છૂટકે રાજ્ય સરકાર પાસે, કેન્દ્ર સરકાર પીએમઓ ઓફિસમાં પણ રજૂઆત કરવાની રહેશે કે આ આદેશનું પાલન તમે નક્કરભરી રીતે રાજ્ય સરકાર પાસે અને કલેક્ટરશ્રી કરાવો એવી અમારી અભ્યર્થના છે. અને ના છૂટકે અમારે કોર્ટમાં જવું અને ખેડૂતનો અમૂલ્ય ટાઈમ બગડે અને ખોટી રીતે હળવદ તાલુકો, માળિયા તાલુકો અત્યારે ઓછામાં ઓછા 70 ખેડૂતો અહીંયા હાજર છે અને કલેક્ટર સાહેબને સુધારા હુકમ 14/6/2024ના પરિપત્ર મુજબ અમને કલેક્ટર સાહેબ સુધારા હુકમ કરીને આપે એવી અમારી ઈચ્છા અને માગણી છે. મારું નામ નંદલાલ જેઠાલાલ કૈલા, વેજલપર, તાલુકો માળિયા, જિલ્લો મોરબી. અમારી રજૂઆત અમારે ખેતરોમાંથી ઇલેક્ટ્રિક લાઈન નીકળે છે તે બાબતની છે. એમાં એવું છે કે અમારે 2-3 પ્રોસેસ થઈ ગઈ છે. અમે આ કલેક્ટરને 4થી રજૂઆત કરવા આવેલા છીએ, પણ અમારી રજૂઆતને એક પણ મુદ્દો ધ્યાનમાં રાખવામાં આવેલ નથી અને કલેક્ટર સાહેબની કચેરી મારફત હુકમ ઓર્ડર થઈ ગયેલ છે. હુકમ ઓર્ડર થઈ જવાથી આજ જ 2 ગામમાં કામ પણ ચાલુ થઈ ગયેલ છે. અમારી માગણી છે કામ તાત્કાલિક અટકાવવામાં આવે. નવો પરિપત્ર જે જાહેર થયો છે, કેન્દ્ર સરકારની ગાઈડલાઇન મુજબ જે જાહેર થયો છે તે મુજબનો નવો પરિપત્ર થાય અને પછી જ કામ ચાલુ થાય. ખેડૂતોને પૂરી પરમિશન લેવામાં આવે, પૂરી ગણતરી કરીને આપવામાં આવે કે તમને આટલા પૈસા મળશે. કારણ કે આજથી 2 વર્ષ પહેલાં જ્યારે અમારા જ ગામમાં, અમારા જ વિસ્તારમાંથી લાઈન નીકળી હતી ત્યારે અંદાજિત એક પોલ દીઠ 8 લાખથી 14 લાખ રૂપિયા સુધી કિંમત રૂપિયા વળતર મળેલ હતું. આ પરિપત્ર મુજબ અમે ગામડા ભાષામાં, ખેડૂતની ભાષામાં જો ગણતરી કરી તો 60,000 થી 70,000 રૂપિયા જ મળે છે. એટલે કે જે આગળ 2 વર્ષ મળ્યું હતું એનાથી 5 થી 10% જ વળતર મળે છે. અમારી માગ છે કે 2021માં જે વળતરની ગણતરી કલેક્ટર સાહેબ દ્વારા કરવામાં આવેલી હતી એને ઇન્ક્રીમેન્ટ આપીને વધુ કરવામાં આવે. હું તમને એક દાખલા તરીકે આપું, એક જ દાખલો કે કલેક્ટર સાહેબની કચેરીમાં કોઈ કારકુન નોકરી કરતો હોય એને આ વર્ષે જો 2000 પગાર હોય તો આવતી વર્ષે 2100 થાય, કોઈ દી 1800 ન થાય. તો અમારે વેલ્યુશનમાં જમીનમાં એવું કરવામાં આવેલું છે કે જમીનની વેલ્યુશન ત્યારે 12 લાખ વીઘાની બતાવેલી હતી. આ સાલ અમારી વેલ્યુશન એમને 1.70-1.80ની કિંમત બતાવી છે. મારું નામ મહેશ પારજીયા. આમાં રજૂઆત અમારી એવી હતી, જે કલેક્ટરશ્રીએ હમણાં 4-5 દિવસ પહેલાં જે હુકમ કર્યો ને એ તાત્કાલિકના ધોરણે રિલીઝ કરે, એને અટકાવવામાં આવે. નવો જે કેન્દ્ર સરકારની નવી જે ગાઈડલાઇન્સ આવી એ પ્રમાણે ખેડૂતને ઓર્ડર કરી આપે. બીજા નંબરમાં જે 2021માં વળતર જે ખેડૂતોને મળ્યું છે એથી અત્યારે મોંઘવારી વધી છે 2-3 વર્ષના ગાળામાં. એટલે એ 21નું લઈને મોંઘવારીનો ગાળો કાઢીને જેટલું ખેડૂતને વળતર મળે એટલું વળતર વધારે આપે અને અત્યારની પોઝિશનમાં ખેડૂતોનું શોષણ થાય એ શોષણ ન થવું જોઈએ. અને આ બધા હુકમ સાહેબ કલેક્ટર સાહેબના હાથમાં છે. જો ખેડૂતનું હિત ઈચ્છતા હોય તો સાહેબને અમને નમ્ર અપીલ છે કે ખેડૂતનું ધ્યાનમાં લઈને તમે કંઈક આમાં નવું ખેડૂતને આ શોષણ ન થાય ને ખેડૂતને પૂરતું વળતર મળે અને ખોટા આંદોલન ન કરવા. નકર અમારે આગામી ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન આગામી રણનીતિ છે. આજના જો અમારે નિર્ણય નહીં આવે તો અમારો આગામી નિર્ણય એવો છે કે ગાંધી ચિંધ્યા માર્ગે અમે અહીંયા કલેક્ટર ઓફિસ ઉપર ધરણા કરવાની તૈયારી છે.